જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને કેમ છો? મજામાં જશો? તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે જાગીને જોયું ને તો જ્યાં જોવાના બધે જો પાણી જ છે. જો આ છે ભાઈ આપણે સિઝનનો પહેલો વરસાદ ને જો તમે બધે પાણી છે. જો નેડામાં જો પાણી થાય બહાર ઓ ભાઈ જો તમે ને જો અહીંયા તો છે ને ભાઈ ફુવારા મેકેલ આમનામ છે. જો ફુવારાની કઈ જરૂર નહીં. જો તમે ઓકે નેવડું જો તમે તો જબાટી બોલાવો ભાઈ બાકાજી કી બોલાવી વરસાદ બાકાજી કી. ને આજે વરસાદ છે ને એ ભાઈ કાલ બપોરે ચાલુ છો એટલે કાલ સાંજ સુધી આખી રાત ને અત્યારે પાછું સવાર થઈ ગયું હજી ચાલુ જ છે. જો આ ખેતરે ભરાઈ ગયું માંડવીમાં જો પાણી થઈ ગયું બધું. જો તમે ને અત્યારે ફૂલ બાકાજી કે બોલાવે તો બધા ખેતર ભરાઈ ગયા છે પાણીના દબાટી. અમારે મેહુલભાઈ છત્રી લઈને આવી ગયા છે. હું છે મેહુલભાઈ, કેમ લાગે? હવે અમારા ગામમાં જવું પણ ગામમાં આ જે નેવડું છે ને એવા નેવડા આગળ જતા જ્યાં રસ્તો આપણે ગામમાં જવાનો છે ને ત્યાં 4 ભેગા થાય. એટલે અહીંયા જો એટલું પાણી છે તો ત્યાં કેટલું છે પાણી. એટલે હવે કેમ લાગે? સાંજ સુધી નહીં જવાય બાકી સાંજ સુધી ન જવાય સાંજ સુધી ન જવાય. હવે આ કાર્ય રે એનું કઈ નક્કી નથી. હજી તો જો વોલ્ટ જ નથી આવ્યો વોલ્ટ એ કાલે અમને આમ હલવાના હોય ને ઘેરે પગ વાટુથી આપ્યો હતો વોલ્ટ. બાકી ભેવાટી બોલા અને આજે અમે તો હલવાના હતા આપણે ઓલા પણ આ નેવડું અમારે આવી જ ગયું હતું પણ બહુ ઓછો વરસાદ હતો એટલે વાંધો ન આવ્યો. હાલી થોડાક વહી આવ્યા. તારે આવ્યું હતું પાણી આડું કે? હું ભાઈ હલવાનો હતો. આ જે નેવડું છે ને અત્યારે તો એક સિંગલ નેવડું છે એવા 4 વાલા પણ ભેગા થાય. પણ સાંજે જયારે અમે આવ્યા ને એટલું પાણી ના 4 નેવડામાં હતું એટલે વાંધો નતો આવ્યો. હલાઈ ગયું હતું વધુ પાણી. હો ભાઈ વરસાદે વીધો જોવો. વાળા ફૂલ બાકાજી કે બોલાવે છે. જો આમ નેવડું થઈ ગયું છે ફૂલ. આની પહેલા આપણે ધાબે જાય ને ત્યારે છે ને આ થોડુંક લેવલ ઓછું હતું. અત્યારે છે ને બધું લેવલ સેમ થઈ ગયું છે. જો આ નેવડામાં જો હાવ ફીસો ફીસ થઈ ગયો ભાઈ. અત્યારે આપણે વિડીયો છે ને ભાઈ ક્યાંથી ઉતારી જો તમે અહીંથી ગાઉના ડાળિયામાંથી ઉતારી વિડીયો. અત્યારે બહાર નીકળાય નહીં બાપા યાર. જો વરસાદે ફૂલ ચાલુ છે, પાણી ફૂલ ચાલુ છે. જો તમે ને આજે છે ને કેટલું ઊંડું છે મેગા આવડા પાછું JCB થી કરાવેલું છે. આ કેટલું ઊંડું છે? 15 ફૂટ જેટલું ઊંડું છે. તો એટલું જો આખું ફીસો ફીસ થઈ ગયું છે લેવલ. જો તમને બધું પાણી એમાં થાય છે. અને વરસાદનું કામકાજ પાછું વધી ગયું છે ભાઈ ફૂલ. બંધ થવાનું નામ ને લેતો મારા વાલા. નેવડા પાણી અહીંયા આવ્યું ભાઈ. આમ જો અહીંયા નીકળો. આ પાણી છે ને ભાઈ અહીંયા નીકળું. જો અહીંયા જો તમે ફૂલ તડાતડી બોલાવે છે. ફાઇનલી મિત્રો વરસાદ અત્યારે રહી ગયો છે અને આપણે ખેતરમાં આટા મારવા આવ્યા છીએ. તો જો તમે જે માંડવીમાં જો પાણી ભર્યું છે ને અહીંયા પાળો તોડી નાખ્યો છે. પાળો તોડીને પાણી ડાયરેક્ટ અહીંથી આમ નીકળું અને અહીંયા ઓલા પણ પાળો તોડી નાખેલો છે. જો તમે કે આ જે પાણી છે ને એ ઉપરના ખેતરમાંથી બધું આવીને ઓલો પાળો તોડી અને આમાં આવ્યું આવડું આ પાણી બધું અહીંયા પાળો તોડી નાખ્યો. જો અહીંયા પાળો તોડી ને આગળ ગયેલું છે. જો આ ખેતરમાંથી આમ ઓકે. આમાં જો કાલ છે ને કપાસ્યા બધે ઉગી ગયેલા દેખાતા હતા. અત્યારે તો કાંઈ દેખાતું જ નહીં. જો તમે બાકી નજારો અત્યારે 1 નંબર થઈ ગયો છે. જો તમે મસ્ત મજાનું લોકેશન.
ફાઇનલી મિત્રો વરસાદ રહી ગયો છે અને અમારે મેહુલભાઈનો ફોન આવ્યો કે હાલો મંદિરે જવાનું છે. તો આપણે હાથમાં સંપલ લઈને દોડ ગારાવાળા સંપલ લઈને નીકળી ગયા મંદિરે જવા. તો રસ્તો જો તમે ફૂલ ગારાવાળો છે ને મેહુલભાઈ શોર્ટકટ જો આપણે નીકળ્યા દેખાય જો જાય છે. એની વાડી અહીંયા છે, મારી વાડી અહીંયા છે. એ અહીંથી આમ નીકળ્યા, હું અહીંથી નીકળો એટલે ઓલા આપણે બે ભેગા થાવું. બાકી ગારો છે ફૂલ અત્યારે જો તમે એ વિડીયો બનાવતો લાગે જો એ વિડીયો બનાવે તો બનાવે તો વિડીયોમાં આગળ થઈ જાય ભેગા. તો આપણે છે ને ભાઈ મંદિરે પોગવા આવ્યા ને તો અહીંયા રસ્તામાં જો આમ અને અહીંયા ભીનું છે બધું એટલે ઝટકા ચાલુ હોય એવું લાગે છે. મેહુલભાઈ આવે છે અમારે કંઈક બટકું લઈને આમાં ઝટકો લાગશે ભાઈ ચેક કરવા ગયા હતા. હકીકત એમાં ટક ટક બોલે એટલે ચાલુ તો છે જ નહીં, પણ અહીંયા લાગે તો ઉપરથી છે નીચે સીંડો એટલે સીંડામ નહીં હોય. મને બીક લાગે નથી એલા ભાઈ અહીંથી ઓટી જાવ પણ તમે ક્યાંથી અહીંથી ઓટી જાવ ત્યાંથી થોડો વટાય તો નથી ઓટવું પણ સીંડો ખોલ નાખ ને સીંડામ નથી એ લટકોઠાટ અહીંયા છે જો અહીંયા ઉપર એ આ ભાઈ તમે આખા ઓટી જાવ હે ઓટી જાવ હારું. પણ જે ભાઈ હવે એટલું તો અડી લીધું હવે બને જ છે. ઉપર અહીંયા આડું તો ખરું ને આ વાળો છો ને આમાં ઈ તી હાસું છે ખોલ ને આ વાળો અડી જાય ને એ વાંધો અહીં તૂટી ગયેલો છે ને એમાં છે રટકો ચાલ જો પણ ટક ટક બોલે ઓટો હાલો કેમ કે આ સંપલ ભીના છે ગારાવાળા જો ટાકો ન બોલે જો બોલ્યો ને જો આવું છે ભાઈ. રટકો અત્યારે ઉપર જ ગોઠવેલો છે પણ આ ભીનું બધે છે ને બીક લાગે એટલે કઈ નક્કી ન કહેવાય. અમને બીક લાગે હું તો પાઇપ મિત્રો જો વરસાદ પછીની હાલત તમે આ કપાના આમ સાહ છે અને પાણીના આમ સાહ છે. જો ગટરો થઈ ગઈ લાગટ આમ જો બધે હળંગ આખા ખેતરમાં પડી ગઈ ગટરું જો. તો ફાઇનલી મિત્રો આપણે ધીમે ધીમે કરતા મંદિરે પગી જશે. જો તમે એમાં ખોડિયા અને હજી આમ તમે આગળ જુઓ તમે ખેતરમાં પાણી તો હજી ભર્યા જ છે જો. બાકી નજારો એક નંબર થઈ ગયો. કેમ લાગે મેહુલભાઈ નજારો? નજારો એક નંબર લાગે છે. કારખાનું એક નંબર સફેદ થઈ ગયું જો ધૂળ ચડી ગઈ છે ને એ નો ધોવાઈ ગયું બધું કા કે જો નાળિયેરીનો આમ જો મસ્ત મજાનું સીન આવો જો. હવે વરસાદ થઈ ગયો છે મેહુલભાઈ, હવે આપણે પ્લાન કરવો તો હતા. કેમ લાગે? માવો ડુંગર જવાનો પ્લાન કરવો છે પણ ગાડી નીકળે તો થાય ને. પેલા રસ્તો જોવા જાય પછી આવતા રવિવાર જાય એવું છે? આ રવિવારે રહેવા દેવું? કઈ વાંધો નહીં, ઓલા રવિવારે નક્કી કરશું માવા ડુંગર જવાનું. કેમ બધા વરસાદમાં જુનાગઢ જવાનું નક્કી કરે તો આપણે ક્યાં નક્કી કરવાનું છે? માવો ડુંગર જવાનું. માવા ડુંગર ને આ એક નંબર નજારો છે. કેમ? બાકી જોવો તમે તો હાલો આપણે દર્શન કરી લઈએ. અહીંયા વાસઠ આવી ગઈ જો તમે, અહીંયા સુધી વાસઠ આવી ગઈ. અમારે ખોડિયાર માતાજીના મંદિરે પગી ગયા. મેહુલભાઈ કરે છે દર્શન.